જય ગોપાલ અને જય દ્વારિકાધીશ. તો સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો નાઈ ધોરણ રેડી થઈ ગયા છે, નાસ્તો રેડી થઈ ગયો છે, રિક્ષા લઈને નીકળી ગયા છે રંગબાઈ બાજુ, કારણ કે આજે પુરુષોત્તમ મહિનો છે, બધાને દરિયે નાવા જવાનો હતો તો નીકળી ગયા છે રંગબાઈ બાજુ. પૂગી ગયા છે રંગબાઈએ. સૌથી પહેલા માતાજીના દર્શન કરીશું, ત્યારબાદ આપણે જઈશું નદી કાંઠે. તો વાગી ગયા હતા એક, તો પેટમાં ગુડગુડિયા થયા, એટલે કે પેટમાં ભૂખ લાગી એટલે બેસી ગયા હતા જમવા માટે, અને તડકો બેફામ પડી રહ્યો છે અત્યારે. રંગબાઈ થી સીધા આવી ગયા હતા ઘરે. તો ફરી એકવાર નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે ગુફાએ. તો ફટાફટ નીકળી ગયો તો સ્ટેશન બાજુ. તો સ્ટેશને ભેગા તો ફટાક ના મળ્યું, પણ ટ્રેન નીકળી હતી. તો ટ્રેનને તો કહી દીધું બાય બાય ને સીધા ભોગી ગયો તો જામુદના ગુફાએ. સૌથી પહેલા રામેશ્વર બાપુને સમાધિના દર્શન કર્યા, ત્યારબાદ તેના ચિત્રજીના પણ દર્શન કર્યા. ત્યાંથી દર્શન કરીને સીધો આવી ગયો તો ગુફાની અંદર મહાદેવના દર્શન કરવા માટે. દર્શન કરી લીધા હતા અને ઉપર આવી ગયા તો મીટિંગ પણ ચાલુ થઈ ગઈ. શ્રી સંત રામેશ્વરદાસ બાપુના 50 વર્ષ કમ્પ્લીટ થયા છે અને ભીમી ગેસ પણ આવે છે, તો તેના માટે કેવી રીતના કાર્યક્રમ કરવો તેની મીટિંગ રાખેલી હતી. તો ફાઇનલ મિત્રો મીટિંગ પૂરી થઈ ગઈ છે અને આ વર્ષે 2 દિવસનો ભીમી ગેસનો કાર્યક્રમ કરવાનો છે, 24 તારીખ અને 25 તારીખ. અને આ દિવસની અંદર કોઈને પણ સેવાનો લાભ લેવો હોય ઉગી જજો રામેશ્વરદાસ બાપુની જગ્યા, એટલે જામવંતની ગુફા રાણાવાવની અંદર.